સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 14માં આવેલા પાનીગેટ રોડ ઉત્તમચંદ ઝવેરીની પોળમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા વકરી રહી છે। ત્યાંના રહીશો ખૂબ જ હેરાન થઈ ગયા છે, જેને લઈને આજરોજ વિરોધ કરવામાં આવ્યો હતો। વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવે છે, પરંતુ કોઈ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી। કોર્પોરેશનમાંથી માણસો આવે છે અને સળિયા મારીને જતા રહે છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। ફરી બીજા દિવસે એની એ જ સમસ્યા સર્જાઈ છે। ગટરનું પાણી વહેવાથી નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે। નજીકમાં જૈન દેરાસર પણ આવેલું છે અને દેરાસરમાં લોકો ચપ્પલ પહેર્યા વગર આવતા હોય છે, એટલે ગટરના પાણીમાંથી લોકોને આવવા મજબૂર બનવું પડ્યું છે। ત્યાંના નાગરિકોની માંગ છે કે વાયડામાં વહેલી તકે વોર્ડ નંબર 14ના અધિકારીઓના આ સમસ્યાનું નિરાકરણ લાવે નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી છે। પાણીગેટ રોડ સિટી પોલીસ સ્ટેશનના સામે ઉત્તમચંદ ઝવેરીની પોળ છે, જે બહુ અતિશય જૂની પોળ છે। અહીં ગટર સમસ્યા એટલી વધી ગઈ છે કે 2 મહિનાથી અમે કમ્પ્લેનો કરીએ છીએ, રજૂઆતો કરીએ છીએ, ઓનલાઈન રજૂઆતો કરેલી છે, છતાંય કોઈ અધિકારીઓ ના જોવા આવે છે। હા, માણસો આવે છે કમ્પ્લેન કરવા માટે, એ દંડા નાખે છે, સળિયાઓ નાખે છે અને બિચારો પરત ફરી જાય છે। એમનાથી ગટર લાઈનનું કામ થતું નથી, કેમ કે બધી લાઈનો બેસી ગઈ છે સાહેબ। અને અમે કેટલી રજૂઆતો કરીએ ને આ જો આ પાછળ મારા આ મેઇન રોડ છે અને મારી દુકાન છે, એની સામે રોજના 8 થી 10 બનાવો બને છે સાહેબ। લોકોને લોહી નીકળી જાય છે, કેટલાક લોકોને અમે દવાખાને પહોંચાડીએ છીએ। આ છેલ્લા 15 દિવસથી આ સમસ્યા થઈ છે, તોય આ જાડી ચામડીવાળાઓને દેખાતો નથી। અમે રજૂઆતો બી કરેલી છે, ઓનલાઈન ફોટાઓ મોકલ્યા છે, વિડીયો કોલ કરીને કહીએ છીએ, કોઈ આવતું નથી। આ કોઈ મરશે ને કોઈની જાનહાની થશે એના પછી થશે। શું આ મુસ્લિમ એરિયો છે એટલા માટે કોઈ જવાબદારી નહીં થતી? આ એટલા માટે કોઈ કાર્યવાહી નહીં થતી? આ તાત્કાલિક ધોરણે સાહેબ કાર્યવાહી કરાવો તો એની માટે શું છે કે આ રહીશોને શાંતિ થાય અને આ જલ્દીથી નિવારણ થાય। કયો વોર્ડ લાગે તમારું? વોર્ડ નંબર 1 છે અને ત્યાં બી આપણે કમ્પ્લેનો કરેલી છે। આપણું નામ? મોહમ્મદ ઉમર પાટણવાલા।